હોસ્પિટલમાં 21 માર્ચની રાત્રે શુક્રવારે ડિલિવરી રૂમમાંથી એક નવજાત બાળકની ચોરી થઈ હતી। આ ઘટનાની જાણ સુરત ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસની ટીમોને કરાતા હોસ્પિટલ પહોંચી હતી અને સીસીટીવી ફૂટેજ ચેક કરી હતી, જેમાં એક મહિલા બાળકને લઈ જતી દેખાઈ હતી। આ સીસીટીવી ફૂટેજને આધારે પોલીસે ગણતરીના કલાકોમાં જ નવાગામથી મહિલાની ધરપકડ કરી બાળકને કબજે લઈ પરિવારને સોંપ્યું હતું। આરોપી મહિલા પૂર્વ સિવિલની મહિલા સિક્યુરિટી ગાર્ડ છે। સુરત સિવિલ હોસ્પિટલના સ્ટેમ સેલ બિલ્ડિંગમાં એક ચોંકાવનારો બનાવ બન્યો હતો। મળતી માહિતી અનુસાર પાંડેસરા બમરોલી રોડ ખાતે આવેલા ગોવર્ધન નગરમાં 23 વર્ષીય સંધ્યા ધીરજ શુક્લા પરિવાર સાથે રહે છે। શુક્રવારે સવારે સંધ્યાને પ્રસૂતિનો દુખાવો ઉપડ્યો હતો, જેથી પરિવારજનો તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ લઈને ગયા હતા, જ્યાં સ્ટેમ સેલ બિલ્ડિંગમાં તેને દાખલ કરવામાં આવી હતી। દરમિયાન સાંજના સમયે સંધ્યાએ બાળકને જન્મ આપ્યો હતો। બાદમાં બાળક અને સંધ્યાને બિલ્ડિંગમાં બીજા માળે વધુ સારવાર માટે દાખલ કરાયા હતા। રાત્રે 9 વાગ્યાના સુમારે નજર ચૂકવીને એક મહિલા બાળકને થેલામાં નાખી ચોરી કરીને પલાયન થઈ ગઈ હતી। ઘટનાની જાણ થતાં પરિવારે હોસ્પિટલમાં શોધખોળ હાથ ધરી હતી, જોકે બાળકનો કોઈ પત્તો લાગ્યો નહોતો। આ સાથે જ હોસ્પિટલ તંત્રને પણ જાણ કરી દેવામાં આવી હતી। ત્યારબાદ પોલીસને જાણ કરવામાં આવી હતી। હોસ્પિટલના સીસીટીવી ફૂટેજમાં એક અજાણી મહિલા બાળકની માતા પર લગભગ 3 કલાક સુધી નજર રાખતી જોવા મળતી હતી। ત્યારબાદ તે સાવચેતીપૂર્વક બાળકને હોસ્પિટલની બહાર લઈ જતી કેમેરામાં કેદ થઈ હતી। સીસીટીવીના આધારે પોલીસ નવાગામ મહિલાના ઘરે પહોંચી હતી અને બાળકને સહી સલામત પરત લાવવામાં આવ્યું હતું। બાળક મળી આવતા પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો। પોલીસે આરોપી મહિલાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને સુરત ક્રાઇમ બ્રાન્ચ અને ખટોદરા પોલીસ સ્થળે દોડી આવી હતી। 4 પોલીસ ઇન્સ્પેક્ટર સહિત 60થી વધુ પોલીસ કર્મીઓ સ્થળે દોડી આવ્યા હતા અને સીસીટીવી ફૂટેજ ચેક કરીને તપાસ હાથ ધરવામાં આવી હતી। ત્યારે હોસ્પિટલમાં આવતા જતા તમામ લોકોની ખાસ તપાસ હાથ ધરવામાં આવી હતી। આ ઘટના નવી સિવિલ હોસ્પિટલમાં સુરક્ષાને લઈને મોટો પ્રશ્ન ઊભો કરે છે। અગાઉ પણ હોસ્પિટલમાંથી બાળક ચોરીના બનાવો સામે આવ્યા છે, જે ફરી એકવાર હોસ્પિટલના તંત્ર અને સુરક્ષા વ્યવસ્થાની નિષ્ફળતા દર્શાવે છે। ચુસ્ત સુરક્ષા હોવા છતાં બાળક કેવી રીતે ચોરાઈ ગયું એ અંગે ચર્ચા થઈ રહી છે। પરિવારજનોમાં રોષ જોવા મળી રહ્યો છે। હોસ્પિટલની સિક્યુરિટી ફક્ત શોભાના ગાંઠિયા સમાન હોય એમ લાગી રહ્યું છે।